સાહસ અને પ્રવાસન ક્ષેત્રે એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. નોમાડ હિલક્સ અને રાધે ટુરિઝમ 10 જાન્યુઆરીના રોજ અમદાવાદના ક્લબ 07 થી વહેલી સવારે 6 કલાકે એક ભવ્ય એક્સપિડિશનનો પ્રારંભ થયો. આ કાર્યક્રમનું નામ છે કચ્છ રણ ઉત્સવ હાઈ ક્લાસ એક્સપિડિશન. આ ભવ્ય આયોજનના સૂત્રધાર નોમાડ હિલક્સ ગ્રુપ અને નારાયણ ગઢવી છે, જેઓ છેલ્લા 8 વર્ષથી કચ્છના પ્રવાસન ક્ષેત્રે સક્રિય છે. તેઓ અત્યાર સુધીમાં 10,000થી પણ વધુ લોકોને કચ્છની સફર કરાવી ચૂક્યા છે અને બાઇકર્સ, આર્ટિસ્ટ તેમજ ફોટોગ્રાફી જેવી વિશેષ ઇવેન્ટ્સના મેનેજમેન્ટમાં મહત્વ ધરાવે છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત 50 જેટલી ટોયોટો હાઇલક્સ ગાડીઓ એક સાથે 1500 કિલોમીટર લાંબી સફરે ખેડશે. આયોજન પાછળનો મુખ્ય હેતુ ભારતભરના હાઈ ક્લાસ માલિકોને એકઠા કરી તેમને કચ્છની સંસ્કૃતિ અને ભૌગોલિક વિવિધતાનો એક અવિસ્મરણીય અનુભવ આપવાનો છે. આ કોઈ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ નથી, પરંતુ સાચા અર્થમાં આનંદ અને એડવેન્ચરનો મિલાપ છે. આ ભવ્ય આયોજન અંગે ઉત્સાહ વ્યક્ત કરતા રાધે ટુરિઝમના સ્થાપક નારાયણ ગઢવીએ જણાવ્યું હતું કે આ માત્ર એક ગાડીઓનો કાફલો નથી, પરંતુ કચ્છની અસ્મિતા અને સાહસનો સંગમ છે. અમારો ઉદ્દેશ્ય છે કે સમગ્ર ભારતમાંથી આવતા હાઈ ક્લાસ માલિકો કચ્છના સફેદ રણ અને રોડ ટુ હેવનની સુંદરતાને પોતાની આંખે નિહાળે અને ગુજરાતના પ્રવાસનો પ્રસાર વિશ્વભરમાં કરે. અમે સુરક્ષા અને શિસ્ત સાથે એક એવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે જે પ્રવાસન જગતમાં લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. मैं डीजे टोयोटा का सीईओ हूँ। मैं रजनीश अरोरा हूँ। मैं डीजे टोयोटा का सीईओ हूँ और टोयोटा हाइलक्स हमारी एक बहुत अच्छी ब्रांड है जो आज से हमने 3 साल पहले बेचनी शुरू करी थी अहमदाबाद में, और एक गाड़ी से हमने शुरू किया था और ये आज इतना अच्छा ग्रुप हो चुका है कि हमें बहुत अच्छा लग रहा है इसके साथ, ये ग्रुप के साथ एसोसिएट होने के लिए. हमारी इस ट्रिप के लिए सर्विस वैन भी साथ में जाएगी और ये सर्विस वैन के लिए हमारे टेक्नीशियंस भी होंगे. जो भी सपोर्ट चाहिए इनको वो सारा सपोर्ट हम देंगे. टेक्निकल गाड़ी का फ्लीट होगा? हाँ जी, कितनी गाड़ी का फ्लीट होगा? 43 कार्स विल बी देयर. आज का ये जो इवेंट है इसमें अराउंड 70+ गाड़ी होगी. लोकल जो है यहाँ के जो नहीं आ सकते या तो जिन्होंने ऑलरेडी रन देखा है वो नहीं आ रहे हैं, पर वो लोग हमसे मिलने यहाँ पे आ रहे हैं. अराउंड 70-75 गाड़ी यहाँ पे होगी. टूरिज्म का कोई सपोर्ट है? आप टूरिज्म एक पर्पज है? हमने गुजरात टूरिज्म को अप्रोच करने का ट्राई किया था, लेकिन उनकी एंड से अभी हमें कोई रिप्लाई नहीं मिला. હાઇલેક્સ નોમેડ્સ અમારું કમ્યુનિટીનું નામ છે ને, અને આમાં સ્પેસિફિકલી ખાલી એક જ ગાડી છે, ખાલી હાઇલેક્સ વગર બીજી કોઈ ગાડીને આપણે એન્ટરટેન કરતા નથી. અને એમાં છે ને ઓલમોસ્ટ એવા બધા લોકોએ આ ગાડી લીધેલી છે ને જે શું કહેવાય આવા એક્સપ્લોરેશન માં ઇન્ટરેસ્ટ ધરાવે છે. એટલે એ લોકો બધા ભેગા થયા છે અને અમને એવું લાગે છે કે એટ સમ પોઈન્ટ એક સેમ વેવલેન્થ વાળા લોકો છે. તો આજે તમે માની શકો કે કોઈ કેરલાથી આવ્યું છે, કોઈ કર્ણાટકાથી આવ્યું છે. લોકો 2 તારીખે નીકળ્યા હતા તો આજે અહીંયા આગળ પહોંચ્યા છે. એવા બધા લોકો છે અને સ્પેસિફિકલી આ ખાલી હાઇલેક્સ પૂરતું જ છે અને હાઇલેક્સનું એટલું ક્રેઝ છે કે બધાને જોવું છે, મળવું છે. હવે આજે અમદાવાદમાં લગભગ 51 જણા હાઇલેક્સ જે ઓનર છે એ લોકો આ લોકોને મળવા આવવાના છે અહીંયા આગળ. આ જે ગ્રુપ છે, કોમ્યુનિટી છે, એ ગુજરાત સિવાય ભૂતકાળમાં ક્યાંય કોઈ આ રીતે ટ્રીપ કરી ચૂકી છે? એટલે મેં તમને જે પહેલા કીધું ને એ રીતનું આ ઓફરોડિંગ જ્યારે આપણે કહીએ ને, કચ્છના રણને દેશમાં અને વિદેશમાં ખ્યાતિ પામવા માટે એક આયોજન કરવામાં આવ્યું છે. તમે કઈ રીતે જુઓ છો? વચ્ચે જોઈને બોલજો. કચ્છ રણને આપણે અત્યારે દેશ વિદેશમાં એને ખ્યાતિ મળી છે. આપણા મોદી સાહેબે જે રણોત્સવ ફેસ્ટિવલ સ્ટાર્ટ કર્યો છે લાસ્ટ 13-14 વર્ષથી, એકદમ પબ્લિકને જેમ જેમ હવે ખબર પડતી જાય છે એમ હવે પબ્લિક રણોત્સવ જોવા માટે આવે છે. અને જે આપણે આ રણોત્સવનું માર્કેટ અત્યારે વધારે છે, પણ આવી રીતે ક્યારે ઓફરોડિંગ તરીકે આવી રીતે રાઇડિંગ તરીકે કોઈ બાઇક રાઇડ સુધી હજી સુધી થયું છે, પણ આટલું સારું આયોજન આટલી સારી ગાડીઓ સાથે કોઈ દી થયું નથી. તો આ એક કચ્છ રણોત્સવ માટે ફર્સ્ટ ટાઈમ થવાનું છે. આ પહેલી વાર એવું કચ્છમાં થાય છે કે આટલી સંખ્યામાં એક સારા કોમ્યુનિટી એક અહીંયા આવી રહી છે કચ્છમાં રણોત્સવને માણવા માટે. આ ટોટલ કેટલા કિલોમીટરનું આયોજન રહેશે અને એ લોકોને રહેવા કરવાની સુવિધાઓ કેવી રીતની રહેશે? તો આની રાઉન્ડ ટ્રીપ આખી 1500 કિલોમીટરની અરાઉન્ડ રહેવાની છે. આમ નોર્મલ કચ્છ વિઝિટ કરવામાં કેવું છે કે આપણો વિશ્વનો સૌથી મોટો જિલ્લો તરીકે એક જગ્યા છે. એક નાના ડેસ્ટિનેશનથી બીજા ડેસ્ટિનેશન સુધી જવા માટે બહુ ખાસું એવું અંતર આની અંદર કાપવાનું રહેશે. તો આ અરાઉન્ડ રાઉન્ડ ટ્રીપ આખી 1500 કિલોમીટરની રહેવાની છે. અને એની અંદર ખાસ કરીને એક હાઇલક્સ નોમાદ ગ્રુપે એક સારું પગલું ભર્યું છે કે અત્યાર સુધી
ટેન્ટ સિટીને બધા લોકો પ્રિફર કરતા હતા રહેવા માટે, પણ આ ગ્રુપે એક કે જેના માટે મોદી સાહેબે આખું ફેસ્ટિવલ ઉભું કર્યું છે લોકલ લોકોની રોજગારી માટે, તો ત્યાંના લોકલ કચ્છી ભૂંગાની અંદર સ્ટે કરવું, લોકલ લોકોને પણ બુકિંગ મળે અને આ લોકો આખું ત્યાંના હોમસ્ટે, ત્યાંના વ્યવસ્થિત જે મોડર્ન એમ્યુનિટી સાથે લોકલ લોકોએ સારું એક ભૂંગા ટાઈપનું ત્યાં બધું સ્ટેનું આયોજન કરેલું છે, ત્યાં સ્ટેના બુકિંગ કરેલા છે અને એકદમ બેસ્ટ રીતે એનું અકોમોડેશન કરેલું છે.